હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. સરહદનો સત્યવીર. ગામના છેડે એક નાનું મકાન હતું. તે મકાનમાં રહેતો હતો અર્જુન, એક ગરીબ ખેડૂતનો દીકરો. બાળપણથી જ તેની આંખોમાં એક અલગ જ તેજ હતું. બીજા બાળકો રમતા, હસતા, મસ્તી કરતા, પણ અર્જુનના મનમાં એક જ સપનું હતું: દેશની સેવા કરવી. અર્જુનના પિતા રઘુભાઈ ખેડૂત હતા. દિવસભર ખેતરમાં મહેનત કરતા અને રાત્રે થાકેલા શરીરે ઘેર આવતા. એક દિવસ રાત્રે ભોજન કરતાં કરતાં રઘુભાઈએ અર્જુનને પૂછ્યું, બેટા, તું મોટો થઈને શું બનવા માંગે છે? અર્જુનના ચહેરા પર ગંભીરતા આવી ગઈ. તેણે ધીમા સ્વરે કહ્યું, પપ્પા, હું સૈનિક બનવા માંગુ છું. દેશની સરહદ ઉપર ઊભો રહી ભારતની રક્ષા કરવી છે. રઘુભાઈએ ગર્વથી તેની પીઠ થપથપાવી. સાચા સૈનિકને ફક્ત હિંમત નહીં પણ ઈમાનદારી પણ હોવી જોઈએ. ક્યારેક સત્યનો રસ્તો ન છોડતો. સમય વીતી ગયો. અર્જુન મહેનતથી ભણ્યો, દોડ્યો, કસરત કરી અને આખરે સેનામાં ભરતી થયો. ગામમાં ખુશીનો માહોલ હતો. માતાની આંખોમાં આંસુ હતા, પણ તે ગર્વના હતા. સેનામાં અર્જુન ખૂબ જ ઈમાનદાર અને શિસ્તબદ્ધ હતો. તેને જે ફરજ સોંપાતી તે સંપૂર્ણ નિષ્ઠાથી પૂર્ણ કરતો. થોડા જ સમયમાં તેના અધિકારીઓએ તેની નોંધ લીધી. તેની સત્યનિષ્ઠા અને હિંમત તેને બીજા સૈનિકોથી અલગ પાડતી. એક દિવસ અર્જુનને સરહદ પર પોસ્ટિંગ મળી. બરફથી ઢંકાયેલું વિસ્તાર, હાડકાં કંપાવીતી ઠંડી અને દરેક પળ જોખમથી ભરેલી, છતાં અર્જુન ક્યારેય ડર્યો નહીં. એક રાત્રે જ્યારે તે પેટ્રોલિંગ પર હતો, ત્યારે તેને સરહદની નજીક કંઈ શંકાસ્પદ હલચલ દેખાઈ. તેણે પોતાના સાથી સૈનિક વિજયને કહ્યું, વિજય, તે ગડબડ લાગે છે. ચાલ ધ્યાનથી તપાસીએ. બંને ધીમે ધીમે આગળ વધ્યા. અચાનક તેમને ખબર પડી કે કેટલાક લોકો ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ પાસે હથિયાર પણ હતા. અર્જુને તરત જ પોતાના અધિકારીઓને માહિતી આપી અને ટીમ સાથે મળીને તે લોકોને પકડી પાડ્યા. તપાસમાં જાણવા મળ્યું કે તેઓ દેશવિરોધી તત્વો હતા. આ ઘટનાથી અર્જુનને પ્રશંસા મળી, પરંતુ તેની માટે એ ફક્ત ફરજ જ હતી. થોડા મહિના પછી એક બીજી મુશ્કેલી આવી. એક મોટા અધિકારી, કેપ્ટન શેખવત, ગુપ્ત રીતે ગેરકાયદેસર હથિયારોની હેરફેરમાં સંડોવાયેલા હતા. અર્જુને અનાયાસે તેમની વાતચીત સાંભળી. તેના મનમાં ભય અને સંશય જન્મ્યો. શું હું આ બાબત જણાવી દઉં? જો તેઓ મને નુકસાન પહોંચાડે તો? તેના મનમાં વિચાર ચાલતા રહ્યા. પણ તેને પિતાની વાત યાદ આવી. સાચા સૈનિકને ઈમાનદારી હોવી જોઈએ. અર્જુને હિંમત ભેગી કરી અને ઉચ્ચ અધિકારીઓને આખી વાત જણાવી.
તપાસ શરૂ થઈ. શરૂઆતમાં કોઈને વિશ્વાસ ન આવ્યો, કારણ કે કેપ્ટન શેખાવત ખૂબ જ પ્રતિષ્ઠિત હતા. પણ અર્જુને જે પુરાવા એકઠા કર્યા હતા તે મજબૂત હતા. અંતે સત્ય બહાર આવ્યું. કેપ્ટન શેખાવત દોષી સાબિત થયા અને તેમને સજા મળી. આ ઘટનાએ સેનામાં હલચલ મચાવી દીધી. ઘણા લોકોએ અર્જુનને કહ્યું, તું જોખમ લઈ બેઠો. જો આ વાત ખોટી નીકળે તો તારી નોકરી જતી. અર્જુન હળવું સ્મિત કરીને કહેતો, મારા માટે નોકરી કરતાં દેશ મોટો છે. જો હું સત્ય છુપાવું તો હું સૈનિક કહેવાનો હક ગુમાવી દઉં. સમય જતાં અર્જુનને પ્રમોશન મળ્યું. તે હવે એક મહત્વપૂર્ણ પોસ્ટ પર હતો. એક દિવસ સરહદ પર ભારે ગોળીબાર થયો. દુશ્મનોએ અચાનક હુમલો કર્યો. પરિસ્થિતિ ગંભીર હતી. ઘણા સૈનિકો ઘાયલ થયા. અર્જુનને ટીમનું નેતૃત્વ સોંપાયું. તે જોરથી બોલ્યો, ડરશો નહીં. આપણે એક ઇંચ પણ જમીન છોડવાની નથી. તેની હિંમતથી સૈનિકોમાં નવી ઉર્જા આવી. કલાકો સુધી ચાલેલા યુદ્ધ પછી દુશ્મનને પીછેહટ કરવી પડી. પણ આ જીત સરળ નહોતી. અર્જુનને ગોળી લાગી હતી. તે ઘાયલ હાલતમાં પણ પોતાના સાથીઓને પ્રોત્સાહિત કરતો રહ્યો. હોસ્પિટલમાં તેને જ્યારે હોશ આવ્યો ત્યારે આસપાસ બધા અધિકારીઓ ઊભા હતા. એક અધિકારીએ કહ્યું, તારી બહાદુરી અને ઈમાનદારી માટે તને રાષ્ટ્રપતિ પુરસ્કાર મળશે. અર્જુનના ચહેરા પર શાંતિ હતી. મારે તો ફક્ત મારી ફરજ નિભાવવી છે, તેણે ધીમેથી કહ્યું. ગામમાં જ્યારે આ સમાચાર પહોંચ્યા ત્યારે આખું ગામ ખુશીમાં ઝૂમી ઉઠ્યું. રઘુભાઈ અને તેની માતા ગર્વથી ભરાયા. કેટલાક મહિના પછી અર્જુન રજા પર ગામ આવ્યો. ગામના બાળકો તેની આસપાસ ભેગા થયા. એક નાના છોકરાએ પૂછ્યું, અર્જુનભાઈ, સૈનિક બનવું મુશ્કેલ છે? અર્જુને પ્રેમથી કહ્યું, મુશ્કેલ તો છે, પણ જો દિલમાં દેશપ્રેમ અને ઈમાનદારી હોય તો કોઈ મુશ્કેલી મોટી નથી. તે રાત્રે અર્જુન ખેતરમાં બેઠો હતો. ચાંદની રાત હતી. તેને પોતાની બાળપણની યાદો આવી. પિતાની વાતો, માતાનો આશીર્વાદ અને પોતાના સપનાઓ. તે વિચારતો રહ્યો, સાચો સૈનિક ફક્ત હથિયારોથી નથી જીતતો, પણ પોતાના સત્ય અને નિષ્ઠાથી જીતે છે. સમય પસાર થતો રહ્યો. અર્જુન સેનામાં એક પ્રેરણા સ્ત્રોત બની ગયો. નવા સૈનિકો તેની વાતોથી પ્રેરણા લેતા. એક દિવસ તેને સેનાના તાલીમ કેન્દ્રમાં ભાષણ આપવા બોલાવવામાં આવ્યો. તેણે કહ્યું, સૈનિકનો અર્થ ફક્ત લડવું નથી. સૈનિક એ છે જે સત્ય માટે ઊભો રહે.
ભલે સામે કેટલુંય દબાણ હોય, પણ જો આપણે ઈમાનદારી રાખીએ તો દેશ મજબૂત રહેશે. તેના શબ્દો સાંભળીને બધા સૈનિકોએ તાળીઓ પાડી. વર્ષો પછી અર્જુન નિવૃત્ત થયો, પરંતુ તેની ઓળખ એક ઈમાનદાર અને બહાદુર સૈનિક તરીકે જ રહી. ગામમાં એક શાળાનું નામ તેના નામ પરથી રાખવામાં આવ્યું. બાળકો જ્યારે તેની તસવીર સામે ઊભા રહેતા ત્યારે શિક્ષકો કહેતા, આ છે અર્જુન, જેમણે બતાવ્યું કે સત્ય અને દેશપ્રેમ સૌથી મોટી શક્તિ છે. અર્જુન હવે શાંતિથી જીવન જીવતો હતો, પણ જ્યારે પણ તે તિરંગો લહેરાતો જોઈએ ત્યારે તેની આંખોમાં ફરી એ તેજ આવી જતું. એક સાંજે તેણે પોતાના પૌત્રને કહ્યું, બેટા, જીવનમાં કેટલાય લાલચ આપશે, પણ ક્યારેય સત્યનો રસ્તો ન છોડતો, કારણ કે સત્ય જ માણસને સાચો હીરો બનાવે છે. પૌત્રએ નિર્દોષતાથી પૂછ્યું, દાદા, તમે હીરો છો? અર્જુન હસ્યો. હીરો તો એ છે જે પોતાના દેશ અને સત્ય માટે ઊભો રહે. જો તું પણ એવું કરશ તો હું પણ હીરો બનીશ. આ રીતે અર્જુનની કહાની ફક્ત એક સૈનિકની નહોતી, પણ ઈમાનદારી, હિંમત અને દેશપ્રેમની જીવંત મિસાલ બની ગઈ. સરહદ પર ઊભેલો એ સત્યવીર આજે પણ દરેક ભારતીયના દિલમાં જીવે છે, કારણ કે સત્ય અને ફરજથી કોઈ મોટું શસ્ત્ર નથી. થેન્ક યુ. લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.